આપણે લીલા વટાણા રીંગણનું શાક બનાવીશું. સામગ્રીમાં આપણે વટાણા, રીંગણ અને રીંગણ છોલેલા લેવાના. આખું રીંગણ છોલી નાખવાનું. લસણ આગળ પડતું, સૂકું લસણ, આદું, મરચાં છૂંદી લેવાના. લીલા ધાણાને સમારીને અલગ રાખવાના અને ધાણા જીરું વઘાર માટે જીરું ને હળદર. હવે જાડા તવાવાળી કઢાઈ લઈ અને એમાં ઘીનો વઘાર કરવાનો છે. એકલા ઘીનો જેને ભાવતો હોય ને તો એકલા ઘીનો મસ્ત થાય, પણ મેં થોડું ઘી ને થોડું તેલ લીધું, એટલે અડધું લીધું છે. 2 ચમચી ઘી તો 2 ચમચી તેલ લીધું. યાની એ તેલ ઘીનો ભાગ જે હોય એ વધારે રહેશે. અને એમાં જીરુંનો વઘાર કરીશું. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી આપણે છોલેલું રીંગણ સમારેલું છે અને વટાણા ધોઈને પલાળેલા છે. આવી રીતે લસણને બળવા દેવાનું છે. જો લસણ લાલ થઈ જશે, થોડુંક એને લાલ થઈ જાય ત્યાર પછી આપણે એમાં શાક નાખવાનું છે. મેઇન વાત એ છે કે આપણે રીંગણને આખું છોલીને નાખવાનું છે. એવું નહીં કે અડધું છોલીને નાખવાનું છે. અગર આખું છોલો નહીં, છોલ્યા વગરનું રીંગણ નાખશો તો વટાણા અને રીંગણ આ બંનેનું બાઇન્ડિંગ નહીં થાય ને શાક અલગ અલગ રહેશે. પાણીનો રસો અલગ રહે. આ તમને ખબર પડશે કે લચકા પડતું શાક થશે. અને એવું લચકા પડતું કે સાંજના સમયે બી તમે રોટલી શાક કરી શકો ને સવારે દાળ ભાત સાથે કે ખીચડી સાથે બી આ વટાણા રીંગણનું શાક ખાઈ શકો. ઘણાને નથી ભાવતું. આ બનાવી જુઓ. મેઇન છે ઘીનો વઘાર અને પછી રીંગણ છોલેલું હોવું જોઈએ. પછી એને વઘારીને એમાં થોડું મીઠું નાખી અને આપણે ઢાંકી દઈશું 2-3 વાર, એટલે રીંગણનો રસો થશે અને મીઠાનો રસો થશે. એટલે 2-3 વાર ધીમા તાપે એને ઢાંકવાનું, વરાળે બફાશે અને રીંગણ ઓટોમેટિક એનો રસો કરશે. આમ હલાવતા જોવાનું કે વટાણો બફાઈ ગયો છે. આપણે વટાણો બફાવવા માટે અડધો કપ પાણી રેડવાનું. જો લીલા વટાણા તાજા હમણાં જ ખરીદેલા હોય ને તો બિલકુલ પાણીની જરૂર છે નહીં. પણ ફ્રીજમાંથી મૂકેલું આગલા દિવસના વટાણા હશે તો પછી એને આપણે થોડું અડધો કપ પાણી રીખવું પડશે, કારણ કે ઠંડા થયેલા હોય તો ચવળ થઈ જાય. હવે હળદર, ધાણા જીરું અને લીલા ધાણા ઉપરથી ઉમેરી દેવાના અને ગેસ બંધ છે અને બધું હલાવી દેવાનું. જો બાઇન્ડિંગ એની જાતે થશે. રસાવાળું શાક છે. મરચું કેમ નહીં, તો કે આપણે ફૂલ્લી મરચું લીલું નાખ્યું છે એટલે લાલ મરચું નહીં. બરાબર. આ શાક આ તો અમુક જણ તો હળદર બી ના નાખે, કેમ તો કે ગ્રીન સબ્જી છે. આ ગ્રીન થઈ જશે. તમે હળદર નહીં નાખો ને તો લીલું શાક થશે. અને તૈયાર છે આ વટાણા રીંગણનું શાક. 2 મિનિટ માટે મસાલો નાખ્યા પછી એને ગરમ કરી દેવાનું. મસાલો પાકી જાય ને મિક્સ થઈ જાય. ખાંડ નાખતા હોય એ નાખે, પણ આમાં ખાંડની જરૂર નથી. તો મસ્ત રોટલી સાથે, રોટલા સાથે, ખીચડી કઢી, દાળ ભાત સાથે વટાણા રીંગણનું શાક તૈયાર છે. તમે એક વખત બનાવીને જરૂર ટેસ્ટ કરજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.